સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ। ઈરાન અમેરિકા વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે તે બધાને જોતા શું એવું કહી શકાય કે અત્યારે ફિલહાલ ફરી એકવાર જે સમયે ફેબ્રુઆરીમાં આપણે અચાનક જ આ એસ્કેલેટ થતાં જોયું હતું એવી સ્થિતિમાં આવી ગયા અને ગઈકાલે કોઈ જહાજો પર ફરી એકવાર હુમલા થયા છે? ગુડ મોર્નિંગ। યસ, હવે આપણે જોવા જઈએ તો ગઈકાલની જે પરિસ્થિતિ થઈ તેના કારણે હવે આ જે ગઈકાલે જહાજ ઉપર હુમલાની કોઈ ખાસ વાત નથી આવી। આ યુએઈના એક જહાજ હતું તેની ઉપર હુમલો થયો છે અને તેની અંદર એક ભારતીય ક્રૂનું મોત થયું છે અને 8 જેટલા ક્રૂ ઘાયલ થયા છે, તો તેમને અત્યારે સારવાર હેઠળ છે। એટલે અહીંયા આગળ જે રવિવારે જે સાયપ્રસના જહાજ ઉપર હુમલો કર્યો હતો એ IRGCના જે ગાર્ડ્સ છે તેમને, અને ત્યારબાદ આ સમગ્ર પરિસ્થિતિ વણસી છે અને તે બાદ ટ્રમ્પને જોઈતું હતું તેવું મળી ગયું છે। હવે ટ્રમ્પે કીધું છે કે 20% અમે ટેરિફ લગાવીશું, હોર્મુઝની રખેવાળી અમે કરીશું। એટલે આના પર અબ્બાસ અરાક્ચીએ એક ચૂટકી લીધી છે અને કીધું છે કે ભાઈ અમારો ટેક્સ તો આનાથી ઓછો હતો। એટલે ટ્રમ્પે જે હોર્મુઝને લઈને 20%ની વાત કરી છે, હવે કદાચ બની શકે છે કે તે ગુરુવારે રાષ્ટ્રને સંબોધવાના છે અને તેને લઈને તેમણે તેમના ટ્રુથ ઉપર લખી પણ દીધું છે। હવે કદાચ ત્યાં આગળ જાહેરાત કરી શકે કે ભાઈ ઈરાન જોડે બધું સરખું છે, કારણ કે અમેરિકામાં આપણને ખ્યાલ છે કે જ્યારે બોન્ડ ડીલ 4.5%, અત્યારે આજે તો 4.61 ઉપર બંધાવે છે છેલ્લા 10 વર્ષની। એટલે અહીંયા જે બોન્ડ ડીલ 4.61 બંધાવે છે, એટલે આપણને ખ્યાલ છે કે જ્યારે આવી પરિસ્થિતિ બગડી છે ત્યારે ટ્રમ્પે પછી બાજી જે આપણે ટાકો ટ્રેડ કહીએ છીએ તે કર્યું છે। એટલે કદાચ અહીંયા પોતાનું નિવેદન ફેરવી પણ તોડે। એટલે અને આજે રાતથી અમે જે ઈરાનના બંદરો છે તેમની ફરીથી નાકાબંધી શરૂ કરવાના છે। હવે હોર્મુઝની અંદર આપણે જોવા જઈએ તો પરિસ્થિતિ ત્યાં બગડે છે કે સૌથી વધુ તકલીફમાં આના કારણે કતાર, બહેરીન અને કુવેત મુકાઈ શકે છે, કારણ કે આ બધા તેમનું જે ટોટલી વસ્તુઓ છે તે તેમને આયાત જ કરવી પડે છે અને જો હોર્મુઝમાંથી 20%નું તેમનું આયાત નિકાસ કરે તો પછી કેટલું મોંઘું થઈ શકે તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ। એટલે અહીંયા અને બીજું કે આ પરિસ્થિતિની અંદર ઈરાન પણ શાંતિથી નહીં બેસે, યુએઈનું પણ મોટાભાગનું ક્રૂડ ત્યાંથી જ એક્સપોર્ટ થવાનું છે। એટલે 20% જે છે તે જો અમેરિકાને આપવાના થાય તો પછી દરેક દેશો બીજો કોઈ રસ્તો શોધવા લાગશે। એટલે અત્યારે તો ટ્રમ્પે જાહેરાત કરી છે, પરંતુ આ જાહેરાત ઉપર તે કેટલા દિવસ ટકી રહેશે તે જોવું મુશ્કેલ છે, કારણ કે ક્રૂડના ભાવ વધ્યા છે તો અમેરિકામાં પણ મોંઘવારી વધવાની છે અને બીજા 3 મહિના રહીને ત્યાં આગળ મિડ ટર્મ ચૂંટણી આવી રહી છે। એટલે આની વચ્ચે ટ્રમ્પ હવે જોખમ લેશે કે નહીં તે જોવાનું રહેશે। હવે બીજી એક સ્થિતિ એવી થઈ છે કે ગઈકાલે સાઉદી અરેબિયાએ જે યમન છે ત્યાં આગળ જે હુતીઓનો જે કબજો છે તેવા સના એરપોર્ટ ઉપર હુમલો કર્યો હતો, જ્યારે ઈરાનથી એક પ્લેન ત્યાં ઉતર્યું હતું। હવે સાઉદીનો દાવો એવો છે કે ભાઈ ત્યાં યમનની સરકારનો જે સાઉદી પ્રેરિત છે તેમનો, કે આ જે પ્લેન હતું તેની અંદર હુતી સૈનિકો હતા, તેઓ ઈરાનથી ખામેનની અંતિમ યાત્રામાંથી પરત ફરી રહ્યા હતા અને તેને કારણે સાઉદીએ હુમલો કર્યો હતો। ત્યારબાદ વળતા હુમલામાં હુતીઓએ કેટલાક સાઉદીના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ હુમલો કર્યો છે। એટલે ત્યાં આગળ અત્યારે તો પેસેન્જરો માટે કેટલાક એરપોર્ટ બંધ પણ કરવામાં આવ્યા છે। એટલે ઓવરઓલ મિડલ ઇસ્ટમાં જોઈએ તો હુતી અને સાઉદી અરેબિયા છે, અમેરિકા, ઈરાન છે, એટલે પરિસ્થિતિ વણસી રહી હોય તેવું થોડું લાગી રહ્યું છે અને તેના જ કારણે આપણે જોઈ શકીએ છીએ કે ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલવાના સંકેત આપી રહ્યું છે। જોકે ગઈકાલે અમેરિકન બજાર સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતા અને એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે। કોસ્પી અને નિક્કેમાં તેજી જોવા મળી રહી છે, જોકે ગઈકાલે આપણે જોયું હતું કે કોસ્પીમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો। એટલે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે બીજા કોઈ એવા ખરાબ સંકેત નહોતા, પરંતુ આ ટ્રમ્પના એક જ નિવેદનના કારણે આજે ફરીથી આપણે ગઈકાલની જેમ 200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલીએ તેવા સંકેત મળી રહ્યા છે અને બ્રેન્ટ ક્રૂડ આપણે જોઈએ તો જે $77-78 હતું તે હવે વધીને $85 સુધી પહોંચી ગયું છે। તો આ સ્થિતિમાં દર્શક મિત્રો એક ચિંતા તો જરૂર છે। ધવલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે। તો સ્વાભાવિક એક ચિંતા તો અત્યારે ફિલહાલ છે।